નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં નાથ ભરોસે બાપુ. બાપુ હવે નાથના ભરોસે. જ્યાં એવું જ કંઈક થયું છે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંતરિક ઘમાસાણ વચ્ચે પાર્ટી અને હાઈકમાન્ડથી નારાજ બાપુ આખરે ફરી એકવાર મીડિયા સમક્ષ આવ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. જોકે આ વખતે બાપુએ મીડિયા સમક્ષ એવું કહ્યું છે કે તેઓ પાર્ટીથી નારાજ જરૂર છે, પરંતુ ભાજપમાં તો નહીં જ જોડાય. એક તરફ ભાજપમાં જોડાવા અંગે બાપુ નનૈયો બની રહ્યા છે, તો બીજી તરફ એવો પણ ખુલાસો કર્યો છે કે જગન્નાથના દર્શન કર્યા બાદ પોતાના સમર્થકો સાથે બેઠક કરશે અને તે બાદ આગામી રણનીતિ ઘડશે. ત્યારે અહીં સવાલ એ ઉઠે છે કે જો બાપુ ભાજપમાં જોડાવાના નથી તો શા માટે તેઓ સમર્થકો સાથે બેઠક યોજી રહ્યા છે? શું પોતાના સમર્થકો સાથે અલગ બેઠક કરીને બાપુ કોંગ્રેસમાં શક્તિ પ્રદર્શન કરવા માંગે છે, કે પછી બાપુની સમર્થકો સાથે અલગ બેઠકમાં ભાજપમાં જોડાવાની રણનીતિ સંદર્ભે તો નથી યોજાવાની ને? આ તમામ બાબતો પર તો આગામી દિવસોમાં જ પડતો ઉચકાશે. પરંતુ હાલ તો બાપુએ એટલું કહ્યું છે કે પહેલા તો તેઓ જગન્નાથજીના દર્શન કરશે અને તે બાદ તેમનું આગામી પગલું ભરશે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની ચાલતી અટકળોનો બાપુએ લાવી દીધો છે અંત. કહ્યું છે કે હું મુખ્યમંત્રીનો ઉમેદવાર નથી, સાથે જ ભાજપમાં પણ જોડાવાનો સાફ ઇનકાર કર્યો છે. આ વચ્ચે બાપુએ 24મીએ શક્તિ પ્રદર્શન યોજવાની પણ કરી દીધી છે જાહેરાત. શું છે બાપુના મનની વાત, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. सीएम का उम्मीदवार नहीं हूं मैं, सीएम पद के चक्कर में नहीं हूं. अभी तो जो मामला है 24 को मिलेंगे, पूछेंगे, फिर जो फीलिंग होगा आई विल कन्वे हाईकमान. मैं बीजेपी ज्वाइन करने वाला नहीं हूं. સાંભળ્યું? ખુદ શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે કે એ મુખ્યમંત્રી પદના ઉમેદવાર નથી અને તેમને સત્તાનો કોઈ મોહ નથી. સાથે જ તેમણે ખુલાસો પણ કર્યો કે તે ભાજપમાં નહીં જોડાય. છેલ્લા ઘણા સમયથી બાપુ કોંગ્રેસથી નારાજ છે તેવી અટકળો વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી અને પોતે મુખ્યમંત્રી પદના ઉમેદવાર ન હોવાના અને સત્તાની રાજનીતિ તેમના સંસ્કારમાં ન હોવાનું જણાવ્યું. सत्ता पावर ये कहने वाले को ये समझना चाहिए कि इस माध्यम से मैं राजनीति में आया. अगर पावर पॉलिटिक्स में जाना होता तो उस समय कांग्रेस की हाइट थी. सेवादल के माध्यम से मैं कांग्रेस में उस समय जा सकता था अगर सत्ता की राजनीति करनी होती तो. हम सत्ता की राजनीति में नहीं गए, हमने संघर्ष की राजनीति पसंद की. બાપુ વિશે કોણ ફેલાવે છે વાત? શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પદ કે હોદ્દાનો કોઈ મોહ નથી. જાણી જોઈને મને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તેઓએ એમ પણ કહ્યું કે તે પોતે જનસંઘથી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. हम एमपी एमएलए मुख्यमंत्री बनाने वाले में से है, बनने वाले में से नहीं. ये इतिहास है. गुजरात का मुख्यमंत्री कौन बनेगा हम तय करते थे. एमएलए कोई बनेगा हम तय कर. राज्यसभा में कौन जाता हम तय करते थे. लोकसभा में कौन जाएगा हम तय करते थे. પક્ષને નથી કર્યું કોઈ નુકસાન. બાપુએ ઇશારામાં એમ પણ કહ્યું કે કોંગ્રેસમાં જોડાયા બાદ અત્યાર સુધી ક્યારે પણ પક્ષને નુકસાન થાય કે પક્ષની છબી ખરડાય તેવું કોઈ જ કામ કર્યું નથી. और कांग्रेस में ज्वाइंट होने के बाद आज तक एक भी राइट लेफ्ट, एक नॉट अ सिंगल इंसिडेंस हमारे बारे में कहे कि हमने कहीं एंटी पार्टी या कहीं कांग्रेस को नुकसान हो, ऐसा एक भी काम नहीं किया. कईयों ने किया होगा, मैं किसी के नाम में नहीं जाता हूं. 24 જૂને શક્તિ પ્રદર્શન. આ તમામ ઘટનાક્રમ વચ્ચે બાપુએ એવી પણ જાહેરાત કરી કે 24 જૂને જગન્નાથજીના દર્શન કરીને ગાંધીનગર સ્થિત સમર્થકો સાથે બેઠક કરશે અને સમર્થકોની જે લાગણી હશે એને માન આપીને એ જ દિવસે આગળની રણનીતિ જાહેર કરશે. જોકે તેમણે આ બેઠકમાં પ્રમુખ કે ધારાસભ્યો નહીં હોય તેવી પણ જાહેરાત કરી છે. कंसल्टेशन मेरे कलीग रहे, साथ में रहे, सुख दुख में रहे. इनको मैं पब्लिकली अपील करता हूं कि आप आइए, मेरे को कहिए क्या करना चाहिए इसमें, व्हाट आई हैव टू डू.
अभी जो हो रहा है इसके बारे में 24 को जगन्नाथ जी के वहां ऑपोजिशन एक दिन पहले जाता है, रथ यात्रा के दिन सरकार जाती है, तो एज आ ऑपोजिशन मैं जाऊंगा जगन्नाथ मंदिर, आरती उतार कर हमारे जो दूसरे जगन्नाथ वाले होंगे, हमारे नाथ, इन सब से कंसल्टेशन करके फिर आगे क्या करना चाहिए वो मैं उस समय आपको फिर बताऊंगा। મહત્વનું છે કે બાપુએ ભાજપ સાથે જ્યારે છેડો ફાડ્યો તે પહેલા તેમણે જાહેરમાં તલવાર ઉગામીને નવા પક્ષની રચનાની જાહેરાત કરી હતી, ત્યારે ફરી એકવાર બાપુએ એક જાહેર સભામાં કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરતા કહ્યું હતું કે માટલું ફોડી નાખું છું, ઠીકરા વીણી લેજો। જોકે આજની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે। જોકે બાપુ 24 જૂને કોંગ્રેસમાં રહે છે કે જાય છે તે તો કદાચ ખુદ બાપુ અને ભગવાન જગન્નાથ જાણે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। શંકરસિંહ વાઘેલાના નિવેદન પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે બાપુએ આજે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભાજપમાં નહીં જોડાય। બાપુ સામે થયેલી વાતો ઉપજાવી કાઢેલી છે અને આજની શંકરસિંહની પ્રતિક્રિયા પછી શંકા કરવી યોગ્ય નથી। શક્તિસિંહે ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે આંતરિક ઝઘડા કોંગ્રેસમાં નહીં પણ ભાજપમાં ચાલી રહ્યા છે। નીતિનભાઈ અને વિજયભાઈ એકબીજાના પગ કાપે છે। રાજ્યની જનતા ભાજપથી ત્રસ્ત છે। 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય નિશ્ચિત છે અને નવસર્જન સાથે કોંગ્રેસ સત્તા પર આવશે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું। અમારા કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા શંકરસિંહજી વાઘેલાએ બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે હું કોઈ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નથી। એમણે બીજી વાત એ પણ કરી છે કે મારી આ મહેનત એ કોંગ્રેસના વિજય માટેની છે। ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત થઈ ગયેલી છે। ગુજરાતની જનતાના આશીર્વાદ કોંગ્રેસને મળશે, નવસર્જન ગુજરાત થશે અને કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બનવાની છે। શંકરસિંહજી વાઘેલાએ સ્પષ્ટ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દાઓ કહ્યા પછી એના પાછળ શંકાઓ કરવી એ મારી દ્રષ્ટિએ કોઈ સંજોગોમાં વ્યાજબી નથી। તો દર્શક મિત્રો, નાથ ભરોસે બાપુ મહામંથનમાં આપણે ચર્ચા કરવાના છીએ। આપણી સાથે 3 મહાનુભાવો જોડાયેલા છે। કોંગ્રેસના નેતા જીતુભાઈ પટેલ છે, સુધીર રાવલ છે કન્સલ્ટિંગ એડિટર, અને રજનીકાંતભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે। ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે। જીતુભાઈ, જે રીતે વાત થઈ રહી છે શંકરસિંહ વાઘેલાને લઈને ઘણા સમયથી એક પ્રકારનો દરેકના મનમાં સવાલ ઉપસ્થિત થાય છે, ગુજરાતી કોંગ્રેસની તો ખેર, પરંતુ ગુજરાતીઓના મનમાં પણ એક સવાલ ઉપસ્થિત થાય છે કે બાપુ ઘણા સમયથી નારાજ છે। બાપુની જે રીતે કદ છે એ પ્રમાણે મહત્વ આપવામાં નથી આવી રહ્યું। બાપુની જે ડિમાન્ડો હોય છે વિધાનસભાની ચૂંટણીના હોમવર્કને લઈને એ ડિમાન્ડોના કારણે પૂરી ન કરવાથી હાઈકમાન્ડથી બાપુ નારાજ છે અને બાપુ કોંગ્રેસના કાર્યક્રમોમાં જોવા પણ નથી મળી રહ્યા। શું કહેશો, ખરેખર બાપુ છે એ કોંગ્રેસથી કે કોંગ્રેસના કેટલાક નેતાઓથી નારાજ છે? બ્રિટિશરોના ગુલામીની જંજીરોમાંથી જકડી અને આ દેશને જ્યારે આઝાદ કર્યો ત્યારે અભિવ્યક્તિની આઝાદીનો આ સરાહનીય નમૂનો આનાથી બીજો કોઈ ન હોઈ શકે કે શંકરસિંહજી બાપુ એ ગુજરાતના વરિષ્ઠમ સમાજ જીવનના નેતાઓમાંના એક, એ કોઈ પક્ષ સાથે નહીં પરંતુ પોતાના વિચારો પત્રકાર પરિષદમાં બેબાકીથી અભિવ્યક્ત કરી શકે એવી લોકશાહી કોંગ્રેસ પક્ષમાં છે। જ્યાં સુધી આપ એમના પૂરા પત્રકાર પરિષદના એક શબ્દનું આકલન કરો, તેમણે એમ કીધું કે 24મી તારીખે જગન્નાથજી ભગવાનમાં વિરોધ પક્ષ જતો હોય છે તે રીતે હું જગન્નાથજી ભગવાનના દર્શન કરવા જઈશ। હવે આનાથી વિશેષ કોઈ મોટી વાત નહીં। એના પછી એમણે કહ્યું છે કે હું સમર્થકોને મળીશ। સમર્થકો એ શબ્દનો પણ ઉપયોગ કરશો? સમર્થકોએ એમણે પોતાની વાત મૂકી છે કે લક્ષ્ય 2017 કોંગ્રેસનું શું છે? 2017 ડિસેમ્બરની અંદર કોંગ્રેસ પક્ષે ચૂંટણી જીતવા માટે દરેકના મત હોઈ શકે એમાંનો એક વરિષ્ઠ નેતાનો મત જે છે એ મત હાઈકમાન્ડને એમણે પહોંચાડ્યો છે। હાઈકમાન્ડ તરફથી એ રાહ જોઈ રહ્યા છે અને એમનો જે આ મત છે પણ હાઈકમાન્ડ શું કામ બાપુનો મત માનતી નથી? શું કારણ હોઈ શકે છે? શું ઈગો પ્રોબ્લેમ છે અથવા તો બાપુમાં હાઈકમાન્ડને વિશ્વાસ નથી કે બાપુ પછી વધારે પડતું હાઈકમાન્ડને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરે છે?
હાઈકમાન્ડ એક હંમેશા કોઈ પણ ઘરની અંદર કોઈ પણ ચર્ચા કરવી હોય, હમ. કોઈ પણ રણનીતિ બનાવવી હોય હમ. તો રણનીતિનો નિર્ણય કોઈ એક દિવસમાં ના આવી શકે. હમ. આપણે વિચારોની અભિવ્યક્તિ કર્યા પછી અનેક લોકો ભેગા થઈ અને એમાં આપણા સન્માનીય અને વરિષ્ઠતમ બાપુ, હમ. અને મારે તો પારિવારિક વડીલ છે, હમ. એમના પોતાના વિચારો રજૂ કરી અને આપણે બધાએ સાથે મળી ઠીક છે. અને 2017માં કઈ રીતે ચૂંટણી જીતવી એની રણનીતિનો જે માર્ગ નક્કી કરવાનો છે, માર્ગની દિશામાં અગર સમર્થકોનો કોઈ વિચાર આવી શકતો હોય તો એ વિચાર સાથે સુધીરભાઈ, લઈ અને આગળ કઈ રીતે વધવું જીતુભાઈની એનો નિર્ણય વાતમાં કરે. જીતુભાઈની વાતમાં મને થોડું પોલિટિકલ એંગલ બહુ લાગે છે. બાપુએ જે કહ્યું, જીતુભાઈ કીધું કે તમે શાંતિથી સાંભળ્યા હશો તો ઘણું બધું બાપુએ કહ્યું છે, પરંતુ પોતે જ એ વાતને છુપાવી રહ્યા છે. ખેર, સુધીરભાઈ પાસેથી જાણવાનો પ્રયાસ કરતું કે બાપુની જે લાગણી હતી 24 તારીખે સમર્થકોને મળવાનું એક કારણ બાપુને એ હતું કે ધારાસભ્યોને, એટલે કે ધારાસભ્યોને તે ઓલરેડી મળી ચૂક્યા છે, એને એક ગુરુદાસ કામતનો સંન્યાસ ભોગ એમ કહી શકાય કે પોલિટિકલી લેવાઈ ચૂક્યું છે. હવે તેઓ મળવા માંગી રહ્યા છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિતના જે પોતાના હોય મિત્રો એને. સમર્થકો બાપુને કહેશે અથવા તો બાપુને અભિપ્રાય આપશે. એ અભિપ્રાય એવો પણ હોઈ શકે છે કે બાપુ હવે બહુ થયું, એવું પણ હોઈ શકે છે. ઈશુદાનભાઈ, તમામ ઘટનાક્રમોને બારીકીથી જોઈએ અને પ્રેસ કોન્ફરન્સમાં અને આજ સુધીના બાપુના નિવેદનો જોઈએ અને બાપુનો જે આજ સુધીનો ટ્રેકોર્ડ જોઈએ, એ બધાને જોઈને તો ઘણી બાબતો ગૂંચવાયેલી ભલે લાગશે, પણ જે સ્પષ્ટ થતી બાબતો છે હું તમને કહું. એક તો કોંગ્રેસમાંથી એ ભાજપમાં નહીં જોડાય એ વાત સાચી લાગે છે, પણ એનો અર્થ એવો નથી કે એ ભાજપના મિત્ર નહીં બની શકે. હું બિટવીન ધ લાઇન્સ ઘણું બધું છે અત્યારે ખાલી જે કહું છું એ. બીજું, દર્શન કર્યા પછી સમર્થકોને મળશે એનો મતલબ કોંગ્રેસની બદલે સમર્થકો વાત એટલે એક અલગ ફેક્શન છે, એટલે કોંગ્રેસથી નારાજગી હજી સુધી દૂર ન થઈ એ સ્પષ્ટ થાય છે. ત્રીજું, દાખલા તરીકે એમણે આજે પ્રેસ કોન્ફરન્સની અંદર બોલાવીને એમ કીધું કે સંઘર્ષનો સાથે બધી સાચી વાત છે, એટલે સંઘને એમને યાદ કર્યા. તમે યાદ કરો, ફેસબુકના એમના જેટલા વિરોધી ભાજપ વિરોધી નિવેદનો હતા એ બધા પણ ધ્યાનમાં રાખવા પડે. કુલ મળીને છેલ્લા કેટલાક વખતથી એ વસ્તુ બાપુ એક જ દિશામાં જઈ રહી છે. અત્યારે કદાચ બાપુ ગૂંચવાયેલા નથી, બાપુ ક્લેરિટી છે, ખાલી વ્યૂહાત્મક દ્રષ્ટિ એક પછી એક જે કહે છે. અને કોંગ્રેસમાંથી કદાચ એ નિષ્ક્રિય બનશે ને એના સાથીઓને એમ કહેશે હવે કાલે તમારે જે કરવું એ કરો, પણ હું સત્તાના રાજકારણમાંથી નિવૃત્તિ લેવું એવું કહી શકે તો એમાં નવાઈ એટલા માટે નહીં. સત્તાનું રાજકારણ મતલબ શું? ચૂંટણી નહીં લડે. અગત્યની વાત કરી. સત્તાનું રાજકારણમાંથી એટલે ચૂંટણી નહીં લડે એટલું થાય, મુખ્યપ્રધાનના એ ઉમેદવાર, આ બધું એમાં સાચું જ પડશે. બાપુ જે બોલે છે એમાંથી એમણે પાછું ગળવું પડશે એવું એકઈ નથી બોલી રહ્યા. પણ એનો મતલબ એવો નથી ઈશુદાનભાઈ કે એ દાખલા તરીકે હવે સત્તાના અને ટોટલ રાજકારણમાંથી જ નિવૃત્ત થઈ જાય, એમાં બહુ ફરક છે. એટલે મને એમ લાગે છે કે એમાં જે આગળની બાજી છે ને એ પણ હજી પછીના પગલા છે. જીતુભાઈ, હું તમારી પાસે આવીશ, પહેલા રજનીકાંતભાઈનું પણ જાણી લઈએ. માત્ર રજનીકાંતભાઈ, જે રીતે વાત થઈ રહી છે, બાપુ ખુલીને આવી રહ્યા છે મીડિયા સમક્ષ. ઘણા સમયથી તેઓ કોંગ્રેસના કાર્યક્રમોથી પણ અડગા રહ્યા છે. હાઈકમાન્ડે એવું મન મનાવી લીધું લાગે છે કે બાપુ વગર પણ અમે આગળ વધશું. તમે શું માનો છો, કોંગ્રેસનો આ ઈગો ફાયદો કરશે કોંગ્રેસને કે નુકસાન કરશે? છેલ્લા 6 મહિનાથી ગુજરાતના રાજકારણમાં જે કંઈ બની રહ્યું છે, આપણે જોઈએ કે દર અઠવાડિયે પરિસ્થિતિ પ્રમાણે વ્યૂહરચના બદલાતી જાય છે. બાપુની બદલાતી જાય છે, કોંગ્રેસની બદલાતી જાય છે. તમે જે કહ્યું એ પ્રમાણે એમ કહી શકાય કે 24મી પછી કંઈક હું એવું જોઈ રહ્યો છું કે કંઈક નવા જૂની થવાની તૈયારીમાં છે. એક બાબત નિશ્ચિત છે કે 1914માં જ્યારે ગાંધી બાપુ મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી અમદાવાદમાં આવ્યા, ગુજરાતમાં એમણે સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને જે કંઈ એમણે કામગીરી કરી, જે કંઈ કહેતા એ સાચું પડતું, કારણ કે એ જે કંઈ બોલે એ કરતા. જ્યારે આ બાપુ છે ને, એ બાપુ એવા છે કે એમની વ્યૂહરચના સતત બદલતા રહે છે, તમે એમને પ્રિડિક્ટ નહીં કરી શકો. આજે પણ હું જોઈ રહ્યો છું કે 24મી તારીખે બાપુ એવું કરશે કે જેનાથી ક્યાં તો કોંગ્રેસે એમની માંગણી સ્વીકારવી પડશે તે પહેલા, અથવા ત્યાર પછી વાયદો કરવો પડશે, અથવા બાપુ એવી પરિસ્થિતિ પેદા કરશે જેથી ગુજરાતના રાજકારણમાં એમનું મહત્વ જે કંઈ છે જળવાઈ રહે. અને એમના સમર્થકો, તમે જ કહ્યું કે તાલુકા જિલ્લા પંચાયતના પણ આવશે ચૂંટાયેલા બધા લોકો,
અને એ સંખ્યા મોટા પ્રમાણમાં આવશે અને જે સ્થળે એમણે જે કદાચ કોંગ્રેસ નહીં સ્વીકાર્યું એની મત તો નહીં, એનું કારણ શું છે? હું એટલા માટે કહી રહ્યો કે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના હોલમાં એ કાર્યક્રમ કરી રહ્યા છે ને ગુજરાતના જે એમના સમર્થકો છે, આપણે જાણીએ છીએ વર્ષોથી કે જ્યારે એમની વર્ષગાંઠ હોય છે ત્યારે 50,000 લોકો આવતા હોય છે. તો આ સમર્થકો જે આવશે અને એની શક્તિ પ્રદર્શન જે થશે અને શક્તિ પ્રદર્શન છતાંય કોંગ્રેસ ના સ્વીકાર્યું, કારણ કે કોંગ્રેસ છે એ હવે એ મૂડમાં આવી ગઈ છે કે લાગી રહ્યું છે કે કોંગ્રેસ બાપુ વગર ચાલવા માંગી રહી છે. ના, એવું નથી. એટલા માટે મને એવું આજે લાગે છે જુદી જુદી દિશાઓ નક્કી થઈ ચૂકી છે અત્યારે. હવે જો ને તોનો કદાચ વિષય જ નથી. અચ્છા. આજે પરિસ્થિતિ તમે કહો તે હું પરિસ્થિતિ જુદી એટલા માટે જોઈ રહ્યો છું કે તમે જુઓ કે શક્તિસિંહજીએ જે કંઈ કહ્યું એ કોંગ્રેસના નેતાઓ અને આપણે ડોક્ટર જીતુભાઈ પણ કહ્યું એ બાપુનું છેલ્લા 6 મહિનાથી જે કંઈ બાપુનું ચાલી રહ્યું મહત્વ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એને ખબર છે, હા. હાઈકમાન્ડને નથી ખબર. હા. મુદ્દો છે એ છે ગુજરાતના હાઈકમાન્ડ ને યા તો મિસગાઈડ હાઈકમાન્ડ થાય છે, હા. યા તો બાપુ વગર ભલે જ સત્તા કદાચ ન આવે, હાઈકમાન્ડે મન બનાવી લીધું હોય એવું મે બી હોઈ શકે. ને એવું મને એવું લાગે છે કે ગુજરાતના કાર્યકર્તાઓ, ગુજરાતના અન્ય નેતાઓ બી જાણે છે કે બાપુ વિના ચૂંટણી લડવી મુશ્કેલ છે. જીતુભાઈ હું તમારી પાસે આવીશ, પરંતુ નાનકડા એ સમય દ્રષ્ટિએ વિરામનો થયો છે. જ્યારે પણ આવું બની રહ્યું દર્શક છે, મિત્રો, જીતુભાઈ પાસેથી આપણે જાણવાનો એ પ્રયાસ કરીશું કે કોંગ્રેસ શું આગામી રણનીતિ ઘડી શકે છે, અથવા તો કોંગ્રેસને ફાયદો કે નુકસાન બાપુના જવાબ આવવાથી થશે, મામલે જાણીશું બ્રેક બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ નાથ ભરોસે બાપુ આ મામલા ઉપર. તમામ ત્રણેય મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. જીતુભાઈ, જે રીતે વાત થઈ રહી છે, તમે કહ્યું એમ કે કોઈ રણનીતિ ખરેખર નથી લાગતી, પરંતુ સવાલ એ જ થાય છે કે બાપુ નારાજ છે. નારાજ એટલા માટે છે કે બાપુને મનાવવાના પણ પ્રયાસ થયા છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મનાવવા પણ ગયા છે, પરંતુ બાપુની જે માંગો છે એ કદાચ સ્વીકારતા નહીં હોય, એના કારણે બાપુ છે એ કોંગ્રેસના કાર્યક્રમોથી અડગા રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ પોતાના કાર્યક્રમો ચાલુ રાખ્યા છે. એનો મતલબ એ છે કે બાપુ વગર કોંગ્રેસ જવા માટે મેન્ટલી તૈયાર થઈ ગઈ છે. હવે એ લાભ કરશે કે નુકસાન કરશે? બાપુએ એક સ્પષ્ટતા જે કરી છે કે હું ભારતીય જનતા ના, પાર્ટીમાં એ નહીં જાય એવું માનીને ચાલે, કારણ કે જાણે છે, કદાચ સંન્યાસ લેશે તો એ જાણે છે કે ના, જ્યાં- બાપુ જ્યારે ભારતીય જનતા પાર્ટી નહીં જાય એવું બહુ વાર બોલે, પણ એવું નથી બોલ્યા કે હું કોંગ્રેસમાં જ રહીશ ને આગળ પડતો હા, સક્રિય બિલકુલ, રહીશ. બિલકુલ. એ નથી બોલતા. એ એ વાત- બોલવાનું એમણે છેલ્લા આ એક દિવસથી બંધ કરી એ- દીધું. એ ઉપર- એ વાત ઉપર હું આવું, પરંતુ એ જાણે છે કે એ એવી પાર્ટી છે જે રીતે એમણે કડવા અનુભવ, ધોતી બીકી 7 કરોડ મેં અને આત્મારામ કાકાનું જે વસ્ત્રાહરણ થયું, અને જ્યાં અત્યારે શ્રીમાન વડાપ્રધાન છીંક ખાય તો પણ વાહ સાહેબ આપે કેવી છીંક ખાધી, વાહ ભાઈ વાહ, એવી પક્ષમાં બાપુ જેવો વ્યક્તિ ન જઈ શકે. બાપુએ પોતાની રણનીતિ એક જ કરી છે કે કોંગ્રેસ પક્ષને જીતવા માટેની મારી જે બાપુની વિચારસરણી રણનીતિ કોંગ્રેસ છે એ એમણે સ્વીકારતી મૂકી નથી છે. એમણે મૂક્યા પછી આપે જે કીધું ને કે ટેકેદારો એટલે એક બીજો ચોકો, પણ આપને જાણીને આનંદ થશે કે કોંગ્રેસના નોંધાયેલા કાર્યકર્તાઓ જેટલો જ એક સમાજ જીવનનો એક એવો વર્ગ છે જે બાપુ સાથે સંપર્કમાં હોય અને હંમેશા મારા પ્રશ્નનો સમાજ જીવન સવાલનો જવાબ આપો, જીતુભાઈ. આપો. વરિષ્ઠ નેતા એ રણનીતિની ચર્ચા કરે. બાપુ ભારતીય જનતા પાર્ટીમાં જતા નથી. આપ એમ કહો છો કે કોંગ્રેસની રણનીતિ શું છે? મને એમ લાગે છે કે વખતના વાજા વખતે વાગે. જ્યાં સુધી એક બાપુ છે ને, ઈશ્વરભાઈ. હાઇપોથેટિકલ ક્વેશ્ચનનો પણ જીતુભાઈ આપણે જવાબ નથી જવાબ આપવાનો. મારે આપવાનો જવાબ જોઈએ એ છે વાત જીતુભાઈ. સાચી છે કે બાપુ સુધીરભાઈ, હું જીતુભાઈ પાસે જવાબ લઈને પછી આવીશ. ભાજપમાં નથી જતા એટલે એનો અર્થ એવો થયો કે ભાજપ એમના માટે તો અછૂત છે. ના, ના, ના. નહીં. બાપુ જે છે ને, અછૂત છે. સાંભળો, સુધીરભાઈએ કીધું એમ કોંગ્રેસમાં રહેતો પણ નથી એવું હા, બોલ્યા અને નથી. બીજું બાપુ વરિષ્ઠ સાંભળો, તો- જીતુભાઈ, બાપુ કોંગ્રેસમાં જતા ભાજપમાં જતા નથી, વાત સાચી, પણ ભાજપની સહાનુભૂતિ એ ઠુકરાવશે એવું ક્યાંય અત્યારે હવે ઇન્ડિકેશન નથી મળતા. પણ એવું એ નથી કે ભાજપને એમને ટેકો ભાજપને આપ્યો એવું એ નથી ભાંડવાનું કીધું. તો ભાજપને ભાંડવાનું તો બંધ કરી દીધું છે ને. એમણે જુઓ એક કોંગ્રેસ એક કોંગ્રેસ વિચારશીલ બાપુ વ્યક્તિ જાય છે. તો કોંગ્રેસને નુકસાન થાય કે ફાયદો બીજું થાય? તમે- હંમેશા સમાજ જીતુભાઈ, જીવનમાં જીતુભાઈ, બીજું કે સમાજ જ્યારે એક એ- પક્ષ એ આજે ભારતીય જનતા શ્રીનાથજીના પાર્ટી મંદિરે હોય, જશે ને. કોંગ્રેસ પક્ષ હોય, પોતાની વિચારધારા લઈને ચાલતો હોય છે. જેમાં કોઈ એક વરિષ્ઠ નેતા નારાજ હોય તો હંમેશા
કોંગ્રેસ પક્ષ પણ એક જવાબદાર પક્ષ તરીકે એની વિચાર કરતો એટલે હશે જરૂરી નથી અને કે જ્યારે કોઈ વિચાર પક્ષનો- કરતો હોય ત્યારે અને બાપુ જેવો એક સભ્ય માણસ જીતુભાઈ ગોઠવવા પડે સભ્ય માણસે ભારતીય જનતા પાર્ટી ઇવન સોનિયા ગાંધીને એમણે આભાર માન્યો છે જો હું કે તમને આપે કહું, તો મને- આભાર તો માનવું જ પડે ને સાંભળો, જે વરિષ્ઠ નેતાઓ એનો આભાર માનવું જ પડે જયારે પાર્ટી છોડતા હોય ત્યારે અથવા તો એવું પાર્ટી મન ના છોડ- હું નહીં, એ એવું કહું મન છું. મનાવ્યું અચ્છા, હોય બીજું એમણે કીધું સાંભળો, કે જીતુભાઈ. 28મી તારીખે સાંભળો એ જ્યારે કહેશે ને 28મી તારીખે- કોંગ્રેસ બી છોડશે નહીં મારી વાત સાંભળો 28મી તારીખે કન્વેન્શન હોલમાં જે કોંગ્રેસ પક્ષે જે મીટિંગ બોલાવી છે એનું આમંત્રણ પ્રદેશ સુધીરભાઈ, પ્રમુખે ભારતીય- જીતુભાઈ, બહુ ગોળ ગોળ જવાબ બાપુ એમ આપે. કહે છે કે હું હાજર રહેવાનો છું. બાપુની સૌજન્યતા નહીં, નહીં. તો અમસ્તી છે શિષ્ટાચારની રીતે નહીં, પણ એટલે એ કાલે એટલે મંદિરમાં પણ બાપુ સાથે જતા રહેશે કોંગ્રેસ- એવું કરી અને આપણે એક ના, 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 ના. બાપુના જતા રહે તેને વ્યક્તિત્વને આપણે મારો જે નિરીક્ષણ સવાલ કરીએ. હતો એ હતો. બાપુ જતા રહેશે સાંભળો, સાંભળો, બાપુ આમ થઈ જશે સી. એ કરીને આપણે બાપુના વ્યક્તિત્વને ખૂબ નુકસાન કરીએ જીતુભાઈ, છીએ જીતુભાઈ, આપણે એક બાપુનું કોઈ નુકસાન નથી બાપુના કરવું. નેતા નહીં પણ સાંભળો, ગુજરાતના બાપુની વરિષ્ઠ કદર કોંગ્રેસ નહીં કરી એવું નેતાઓમાં બની શકે? એક નેતા જેણે ગુજરાતની એક વિકાસમાં પોતાનો આપણે ફાળો હા, આપ્યો પણ છે. કોંગ્રેસની આપણે હિસ્ટ્રી એવું- અરે જીતુભાઈ બાપુને અન્યાય નથી આપે કર્યો એમ પ્રશ્ન બાપુનો- પૂછ્યો કે તમે બાપુનો બાપુ અવલોકન- જતા રહે છે. તમે જતા મારી રહે વાત તો સાંભળો. નુકસાનની વાત કરી મેં. તમે સાંભળો એક મિનિટ બાપુ જે છે ને આપણે એને નુકસાન નથી કરવું પણ એનું અવલોકન તો કરવું છે ને બાપુ એકદમ શિષ્ટાચાર વાળા માણસ છે એટલે કોંગ્રેસમાંથી એ છોડે નહીં કે બાપુ હાજી હાજી વાળા નથી. હોય કે સુધીરભાઈ, કાલે- સુધીરભાઈ, મારો પ્રશ્ન તમને છે, આ બાપુ હાજી હાજી વાળા નથી એના કારણે એમને ભોગવવું પડે છે અથવા તો હાઈકમાન્ડ એવું ઈચ્છતી નથી કે એવો વ્યક્તિ આવે કે જે અમારા કંટ્રોલમાં ના- બાપુ જબરજસ્ત સમર્થ રાજપુરુષ છે એની પોતાની વિચારધારા છે એની વિચારધારાથી વિરુદ્ધ જઈને કોંગ્રેસમાં રાજકીય કારણોસર જોડાયા પણ એ આજ સુધી એમાં એ સફોકેશનમાં જ રહ્યા છે એણે એક બહુ અગત્યની વાત કરી કે મેં કોંગ્રેસ વિરુદ્ધ એક પણ કામ હા નથી એ સાચી એનું જયારે ઘણા વિરુદ્ધ દિગ્ગજ છે. નેતાઓ છે કે જેમની ઉપર આક્ષેપ લાગી ચુક્યા છે કોંગ્રેસ વિરુદ્ધ એમણે કામ કર્યું. એ કોંગ્રેસનું કલ્ચર છે તમે આખા છેલ્લા 60 વર્ષનો ઇતિહાસ જોઈ લો કયો પક્ષ એમાં ઓગળી શક્યો છે તમે ચાહે એ રાજકીય આની પહેલા જનતા દળ હતો એ પણ આજની તારીખમાં ફાંટામાં ગણાય કે એ ભાઈ જનતા દળ વાળા ઠાકોરભાઈ નાયક છે કે આ છે ઉર્મિલાબેન પટેલ છે એ જનતા દળ વાળા જ હજી ગણાય કોંગ્રેસના એક થઈ છે એટલે એ તો કલ્ચર ભાજપમાં ખજુરિયા હજુરિયા હજુ ચાલે છે. રજનીકાંતભાઈ, એટલે ખજુરિયા, હજુરિયા, મજુરિયા આ પ્રકારનું ત્યાં પણ છે. રજનીકાંતભાઈ, આજે આપ જોઈ બાપુને- રહ્યા છો કે લાલકૃષ્ણ અડવાણીજી બાપુને- જેવાની પરિસ્થિતિ કેવી પેદા થઈ બાપુએ- છે એટલે એટલે આજે- કોંગ્રેસ આજે પક્ષની બાપુને અંદર- એવું કહ્યું. કોંગ્રેસ પક્ષે ન્યાય નથી કર્યો ઉલટાનું હું એમ તમને કહું છું જો બાપુએ આજે એમ કીધું નહીં, કે કોંગ્રેસ રજનીકાંતભાઈ, બાપુ વગરની ગાડી આ તો આપણે માની લઈએ બાપુ તો કોંગ્રેસમાં છે જ અત્યારે પણ પ્રિડિક્ટ કરીએ છીએ કદાચ 24 તારીખે બાપુ એમ કે હું કોંગ્રેસમાં નથી રહ્યો તો બાપુ વગરનો કોંગ્રેસનું વાણ ડૂબે કે તરે? આજે પરિસ્થિતિ એ છે કે ઘણું અલગ ડોલક થઈ જાય બાપુને નહીં, તો કોંગ્રેસ બી એમ. પોતાની સાથે રાખવા માંગે છે પણ બાપુની વાત કોંગ્રેસ સ્વીકારવા તૈયાર નથી જો બાપુની વાત સ્વીકારવા તૈયાર ન હોય તો બાપુ એવું વ્યક્તિત્વ છે કે જેને માટે હું એવું માનું છું કશું પણ અશક્ય નથી બાપુ ક્યારે શું કરશે એ કશું જ કહી શકાય નહીં કારણ કે એક શક્તિશાળી નેતા છે અને એવા શક્તિશાળી નેતા છે કે કોંગ્રેસને જો ચૂંટણી જીતવી હોય તો બાપુ વિના જીતાય એને નહીં. જીતુભાઈ, ક્ષત્રિય નેતા એમ તરીકે નથી. જે ચોકડામાં ફિટ કરે છે ને એમને અન્યાય કરતા છે એકચ્યુઅલી ઓકે. એટલે જ તે આપણા ગુજરાતના સમાજ પાટીદાર જીવનનો ક્ષત્રિય- વરિષ્ઠ નેતા છે પણ હા, પણ જીતુભાઈ બહુ વરિષ્ઠ એવા નેતા નથી. છે, એ તો બધા માને છે. હા, પણ એટલે જ હું તમને કહું હું છું એ કે જ કહું છું કે આપણે એમ કે બાપુ છોડી દેશે નહીં, નહીં, એ એવું બાપુને બોલવું, અન્યાય થાય બાપુ છે એટલે જ્યાં બાપુ સુધી એવું નિર્ણય વિચારી ન રહ્યો કરે, એવું આપણે કહીએ છીએ. જ્યાં સુધી બાપુ નિર્ણય ન કરે ત્યાં સુધી એની ચર્ચા કરવી એ બાપુ જેવા જે કોઈ એટલે નેતાઓ બાપુ હોય, જ્યાં સુધી છોડે નહીં ત્યાં એને સુધી તમે અન્યાય કરતા છે. પ્રિડિક્ટ પણ ન કરી શકો એમ. એ અરે predict ન તમે કરી શકો કોંગ્રેસ અન્યાય કરી રહી છે એવું લાગી રહ્યું છે તમને? હું એમ શક્યતાઓનો પૂછું છું. ખેલ છે શક્યતાઓના ખેલ કોંગ્રેસ અન્યાય કરી રહી હોય એવું લાગી રહ્યું છે? હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એમને કેટલો ન્યાય આપેલો પહેલો મારો બીજો પ્રશ્ન છે હું તમને સાદો પ્રશ્ન પૂછું સાચી વાત છું કે છે ભારતીય જનતા પાર્ટીએ જે ભારતીય જનતા પાર્ટીનું કશું નહોતું ગુજરાતના 18,000 ગામડાઓની અંદર એક મોટરસાયકલ લઈ ફરી અને એક ભારતીય મહત્વની જનતા વાત પાર્ટીનો ઉદય જનસંઘમાંથી શરૂ કરી ભારતીય જનતા પાર્ટી બનાવવામાં અને એમાં એમને
કયા પ્રકારનો ન્યાય મળ્યો એ આપ સૌ જાણો છો. મેં કીધું ધોતી બીકી 7 કરોડ મેં મારે એવું એક વાત અટલજી પણ વિરુદ્ધમાં એક એને એને ભાજપે અન્યાય કર્યો એટલે કોંગ્રેસે કરવાનો. કોંગ્રેસે કયો કર્યો એમ મને કહો. જીતુભાઈ, એ જ તો કહું છું, બાપુ શું કામ નારાજ છે? પણ કયો અન્યાય, મને એક અન્યાય કહો કે બાપુને કોંગ્રેસે આ બાપુએ અન્યાય કર્યો. આજે પ્રેસ કોન્ફરન્સ બાપુએ કહ્યું કે કોંગ્રેસમાં હોમવર્ક કરવાની તૈયારી જ નથી અને હું એવા એ- હોમવર્ક માટેનું એક ચિંતા બરોબર, કરું એટલે છું. અન્યાય જો કહેવાય, સાંભળો. એ અન્યાય કહેવાય કે સાંભળવું પડે ને. વિચારોનો મતભેદ કહેવાય. એને અન્યાય કહેવાય કે વિચાર. આપણા ઘરમાં બે ભાઈઓ વચ્ચે પણ નાના મોટા મતભેદ વિચારોનો જો હોઈ હું શકે. હવે એક લક્ષ્ય શું છે? લક્ષ્ય ઈશુદાનભાઈ, 2017. મારે બાપુનો બાપુ વિચાર એવો- લક્ષ કરે છે. સાંભળો, મારે બે એક વસ્તુ મિનિટ. મારે એક વાત કહેવી છે. બાપુની વાત એ છે કે આપણે ઉમેદવારો પહેલા નક્કી કરીએ તો આપણે રણનીતિ કરી શકીએ. એ સારી વાત છે. મારી વાત સાંભળો. આ વાત મેં હાઈકમાન્ડને કરી છે. તો યોગ્ય બરોબર છે. છે. હવે જે નિર્ણય આવે ત્યાર પછીનો નિર્ણય, અને જ્યારે અભિવ્યક્ત કરો ત્યારે કોઈ પણ એની ચર્ચા થાય, એનું વિચાર વિમર્શ થાય. વિચાર વિમર્શને અંતે જે અર્ક નીકળે એ અર્ક બધાએ સ્વીકારવો જોઈએ. ઓકે, સુધીરભાઈ. એ- એ હા, સ્પષ્ટ ઈશુદાનભાઈ, બને. એક વસ્તુ છે, અનુભવ બહુ મોટો શિક્ષક છે અને રાજકારણના આટલા બધા દીર્ઘકાળ દરમિયાન એમણે જોયું છે. શંકરસિંહજી બાપુએ પોતે જ્યારે રાજપા કરી ત્યારે એણે પક્ષ સાથે દ્રોહ કર્યો એવું લેબલ એમને લાગેલું હતું, સાચું ખોટું જે હોય. અને સહાનુભૂતિ કેશુભાઈને મળી હતી એટલે ભારતીય જનતા પક્ષ છૂટો. એટલે કોંગ્રેસ છોડશે એવી ભૂલ બાપુ નહીં કરે. છેલ્લે સુધી સન્માનજનક વ્યવહાર પણ કરશે. મંદિરમાં કોંગ્રેસના નેતાઓ સાથે જશે, જેથી કરીને ઇતિહાસ આંગળી નહીં ઉઠાવી શકે કે તમે કોંગ્રેસને તરછોડી હતી, કોઈ કહી નહીં શકે. એટલે એનો વ્યવહાર બેસ્ટ રહેશે. પણ એની સાથે સાથે કોંગ્રેસ સાથે આટલા તન મનથી જે જોડાયેલા છે ને એ વાતનો લગભગ અંત આવી ગયો છે. મારે એટલું કેવું છે, આટલો ફરક છે મારી વાતમાં. રજનીકાંતભાઈ, છેલ્લે કારણ કે સમયનો બહુ અભાવ છે, તમે પેલો જ મારો જીતુભાઈ તો ગોળ ગોળ વાત, પણ એને મુદ્દો પક્ષ વ્યવસ્થિત રાખ્યો. કદાચ બાપુને અન્યાય નથી કર્યો એવું માનવું છે, આપણે માની પણ લઈએ. બાપુને અન્યાય ન કર્યો તો કદાચ બાપુ એમની સાથે હોય જ પણ નારાજ ના હોય. પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાને કયો અન્યાય હશે આપણે નથી ખબર. તમે શું માનો છો કે 24 તારીખે શું થઈ શકવાની શક્યતા સેવાઈ રહી છે? 24 તારીખે જે કાર્યકર્તાઓ ભેગા થશે એ કાર્યકર્તાઓમાંથી બાપુ પોતાની શક્તિનું પ્રદર્શન થશે અને હું એ જોઈ રહ્યો છું કે આવતી 30મી સુધીમાં આ અંગેનો ફેંસલો આવી જશે. સૌથી મહત્વની બાબત તો એ છે કે જે બાપુએ આજે પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેં પક્ષની વિરુદ્ધ કશું જ કર્યું નથી. હા, કેટલાક લોકોએ કરેલું છે અને અમે તો સર્વેનું કામ કરનારા લોકો, અમારી પાસે એવા સર્વેના રિપોર્ટ્સ પણ આવેલા અને રિપોર્ટ સાચા હતા કે 2009માં બાપુને લોકસભામાં ચૂંટણીમાં હરાવવા માટે પણ કેટલાક કોંગ્રેસીઓએ મહત્વનું યોગદાન આપેલું છે. એટલે પરિસ્થિતિ એવી છે કે આજે તમે જુઓ, બાપુની વાત સ્વીકારવાને બદલે બાપુની સામે જ કોંગ્રેસના અન્ય નેતાઓ વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે. અને વ્યૂહરચના એવી કે તમે જો કે દિલ્હીથી આવીને તરત 57 ચાલુ ધારાસભ્યને ટિકિટ આપવામાં આવશે એવી વાતો કરવામાં આવે છે. બાપુને એની જાણ પણ કરવામાં આવતી હતી, બાપુની સાથે ચર્ચા પણ કરવામાં નથી આવતી. આજે પરિસ્થિતિ સમગ્ર કોંગ્રેસને માટે એવી ઊભી થઈ છે કે બાપુને કોંગ્રેસ બાપુને ઈચ્છે છે પણ બાપુની શક્તિ છે, બાપુની જે અત્યારની પરિસ્થિતિમાં એમની જે આવડત છે, એમની માગણીઓ છે એ સ્વીકારવા કોંગ્રેસ તૈયાર નથી. તો આ સંદર્ભમાં બાપુ ક્યાં સુધી કોંગ્રેસમાં રહેશે? સમય પૂરો થઈ ગયો છે આપણી પાસે. જ્યાં સુધી રણનીતિનો સવાલ છે અંદર, પણ બાપુ જેવા વરિષ્ઠતમ નેતા એ ગુજરાતની રાજનીતિમાંથી અળગા થશે એવું હું માનતો હું નથી. પણ એવું નથી માનતો કે રાજનીતિથી અળગા થતા. બાપુએ વારંવાર એક નવા ખુલાસા કરવા પડે છે, પરંતુ સવાલ એ છે કે એક પક્ષને એક વ્યક્તિથી વાંધો છે કે વ્યક્તિની કામ કરવાની પદ્ધતિથી, એ પક્ષ જ નક્કી ન કરી શકે ત્યારે એ પક્ષને ચાણક્યે કહ્યું છે કે નુકસાન થવાની શક્યતાઓ હોઈ શકે છે. આથી 24 તારીખે શું બાપુ જાહેરાત કરે છે અથવા તો એમના જે સમર્થકો છે એ મળીને બાપુને શું સલાહ આપે છે એના ઉપર સૌની મીટ મંડાયેલી છે અને આપણી પણ જોતા રહેશું આપણે વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.